આજે તારીખ 26/2/2024 વાંકાનેર તાલુકાના કાનપર ગામના પ્રગતિશીલ ખેડૂતની વિઝિટ લેવા માટે ડાયરેક્ટ આપણે ફાર્મે વાડી આવેલા છીએ। જે તમે જોઈ શકો છો, આપણે મુખવાસની અંદર ઉમેરાતી વરિયાળી, જે મુખવાસમાં આપણે નાખીએ છીએ, જે વરિયાળીનો પ્લોટ છે, તમે જોઈ શકો છો। લગભગ આપણે ભાઈને પછી પૂછીએ કે કેટલા દિવસની શું કાંઈ, બરાબર। અત્યારે ફ્લાવરિંગ અવસ્થામાં છે, બરાબર। અને ઓસિસ બાયોટેક કંપનીનું સુપરફોસ ખાતર પાયામાં આપેલું છે। તો ડાયરેક્ટ આપણે ખેડૂત ભાઈની જે વાત કરીએ, તમારું નામ બોલી જાઓ। બાદી ઇકબાલ ઇબ્રાહિમ, ગામ કાનપર, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી। હવે ઇકબાલભાઈ, તમારી આ વરિયાળી કેટલા વીઘાની હશે અંદાજ? 6 વીઘાની છે। ઓકે, 6 વીઘાની વરિયાળી છે। અને તમે આ ઓસિસ કંપનીનું સુપરફોસ ખાતર કેટલા વીઘામાં વાપરેલું છે? એ 2 વીઘામાં એ ખાતર વાપરેલું છે અને 4 વીઘામાં ડીએપી વાપરેલું બાજુમાં જ છે, બરાબર। તો તમે બતાવી દો, જો આ બાજુ બતાવો એક મિનિટ। આ બાજુ હું જે આ ભાગમાં ઉભો છું, એ સુપરફોસ ખાતરનો ભાગ છે, આ ખાતરનો, બરાબર। અને બાજુમાં જોવા જાય, બતાવો આ બાજુ, આમાં ડીએપી વાપરેલું છે। જો મેં હાથ લાંબો કર્યો એ બાજુ, બરાબર। 4 વીઘાનો પ્લોટ છે અને આ પ્લોટ એ 2 વીઘાનો છે, જે આપણે સુપરફોસ ખાતર વાવેલું છે। આ વરિયાળી તમે કેટલા અંતરે વાવેલી છે? આ વરિયાળી 30 ના પાટલે છે। 30 ના પાટલે વાવેલી છે। અને કેટલા વર્ષથી તમે વરિયાળી વાવો છો? વરિયાળી તો મેં આ પહેલા વર્ષે જ વાવી। પહેલા વર્ષે વાવી છે। તો વરિયાળી તમે આ પાયામાં સુપરફોસ ખાતર નાખેલું છે અને બાજુમાં તમે ડીએપી નાખેલું છે। તમે દર વર્ષે ખેતી કરો જ છો, બરાબર। તો આ ખાતર આપ્યું આપણે જમીનમાં પાયાની અંદર, તો ડીએપી ની હરોળમાં ખાતર છે કે કેમ છે? હા, ડીએપી ની હરોળમાં જ છે, આમાં કાંઈ તફાવત છે નહીં, બરાબર। ટૂંકમાં ડીએપી ની બાજુમાં ખાતર કેવું ગણાય રિઝલ્ટ બાબતે? ના, રિઝલ્ટ બાબતે સારું કહેવાય। તમે ક્યાં આધારે કહી શકો કે રિઝલ્ટ બાબતે આ સારું છે? તમને આમાં શું દેખાણું, એમ કહેવાનો મતલબ? એટલે બે માં કાંઈ તફાવત છે નહીં, ડીએપી માં ને આ બે માં, બરાબર। બે વસ્તુ સરખી જ લાગે અને ફાલમાં જોવા જાય તોય બે વસ્તુ સરખી જ લાગે અને હાઈટમાં સરખી જ લાગે અને લીલવણી સરખી જ છે। તો તમે આપણે આ ગામના ખેડૂત બધા હોય આપણા, બરાબર, તો આ ખાતર બાબતે તમે સજેશન કરી શકો કે ખાતર વપરાય કે ન વપરાય? ના, ખાતર વપરાય। અને ભાવની દ્રષ્ટિએ જોવા જાય તો 850 રૂપિયા 50 કિલોના બેગના, બરાબર। ડીએપી અત્યારે જોવા જાય તો 1400 થી 1500 રૂપિયા ભાવ છે, બરાબર। અને બીજું, તમે આ વરિયાળીની અંદર ઉપર તમે ક્યાં ક્યાં ખાતર આપેલા? યુરિયા આપેલું છે? હા, યુરિયા 2 વાર આપ્યું। ઓકે, અને બીજું સલ્ફર ઝીંક પાયું હશે ને? ના, આમાં હુમિક પાયું છે, હ્યુમિક પાયું છે, અને ઓલા 4 વીઘામાં ઓમકાર નું ઝીંક પાયું। હા, એટલે અલગ અલગ તમે ઉપર તમે જે આપી શકો, પણ પાયામાં ટૂંકમાં સુપરફોસ આપેલું છે। તમે આ ખાતર બાબતે સંતોષકારક, તમને રિઝલ્ટમાં? ના, ખાતરમાં કાંઈ વાંધો નથી, બરાબર ને? તમે ખુદ અનુભવ કર્યો, બાજુમાં ડીએપી વાવેલું છે, અહીંયા પણ આવડી જાય છે। અને આ ભાઈ, આપણે ભાઈનું રિવ્યુ લઈ, બાજુ વાળા, તમારું નામ બોલી જાઓ। એજાજ ચૌધરી, ગામ ચંદ્રપુર। ભાઈ ઇકબાલભાઈને મેં આપેલું ખાતર અને ઘણા બધા લોકોને આપ્યું, પણ જેના જેના રિવ્યૂ લીધા બધાએ એવું કીધું કે ના ભાઈ રિઝલ્ટ સારું છે। તો હું તમામ ખેડૂતને એટલું જ કહેવા માગું છું કે ભાઈ આ ડીએપી ના બદલે આને નાખો તો બંનેમાં કાંઈ ફરક રહેતો નથી, બરાબર। એટલું જ ઉત્પાદન આપે છે, તો આપણે રાસાયણિક બંધ કરી અને ઓર્ગેનિક ઉપર આવી। ધીમે ધીમે ટૂંકમાં રાસાયણિક આપણે લો કરતા જાય અને પાયામાં સ્ટાર્ટ કરતા જાય, ઉપર તમે જે આપતા હોય તમે આપી શકો છો। મતલબ આપણું ખાતર ડીએપી ની જગ્યાએ વાપરવાનું છે। અને મારા કોન્ટેક્ટ નંબર છે 9714480476। અને આ મુખવાસમાં જે વપરાતી વરિયાળી હાલમાં શિયાળુ પાકમાં ખૂબ જ જગ્યાએ જોવા મળે છે, બરાબર। પણ આ વરિયાળી સારી છે, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી, રોગમાંય સારું છે, બરાબર। અને મોરબી જિલ્લામાં કોઈ પણ જગ્યાએ ખાતર બુકિંગ કરાવવું હોય, માહિતી જોતી હોય, તો મારા કોન્ટેક્ટ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર। અને ભાઈ પણ આજુબાજુના વિસ્તારમાં વાત કરશે ખેડૂતભાઈને આ ખાતર બાબતે, બરાબર। તો હવે આપણે બીજા ગામની મુલાકાત લઈ, ત્યાં લગીન થેન્ક યુ।